નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે ભાઈ 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટની આપણે વાત કરીએ તો રોજ 10 પ્રશ્નો પૂછવામાં આવે છે, બરાબર છે. એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે અંબાજી ખાતે. કઈ જગ્યાએ? અંબાજી ખાતે. તો તાજેતરમાં જ શક્તિપીઠ અંબાજી છે ત્યાં પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ ફોર વિમન આર્ચરી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 8થી 10 એપ્રિલ દરમિયાન આદ્યશક્તિના આંગણે આયોજિત આ આદ્યશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધામાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોને આશરે 550 બહેનોએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લો, એનો દાતા તાલુકો, એમાં આવેલું છે યાત્રાધામ અંબાજી. તો અહીંયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા આ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંકલ્પ કી શક્તિ સે સફળતા કે શિખર પરના સૂત્રને અનુસરીને સમગ્ર ભારતની મહિલા ખેલાડીઓ તેમની પ્રતિભા રજૂ કરશે. રાજ્ય સરકારે આ તીરંદાજી સ્પર્ધાના ઉદ્ઘાટન સાથે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. રિકર્વ અને કમ્પાઉન્ડ બંને ઇવેન્ટમાં વિજેતા ખેલાડીઓને 41,52,000 રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સ્થાનિક 100થી વધુ કલાકારો દ્વારા પ્રસ્તુત થનારી માતાજીની સ્તુતિ અને અર્ચના પણ આકર્ષણનું કેન્દ્ર હતું, બરાબર છે. તો આ બાબતે યાદ રાખજો. એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ 1975માં એની સ્થાપના અને દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. તમારે જણાવવાનું કે એના અધ્યક્ષ એટલે કે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે. જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે ઇન્ટરનેશનલ હ્યુમન સ્પેસ ફ્લાઇટ ડે મનાવવામાં આવે છે. તો જવાબ આવશે 12મી એપ્રિલ એટલે કે આજનો દિવસ. તો દર વર્ષે 12 એપ્રિલે વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય હ્યુમન સ્પેસ ફ્લાઇટ ડે એટલે કે વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ મનાવવામાં આવે છે. 7 એપ્રિલ 2011ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા પસાર કરાયેલ ઠરાવને પગલે દર વર્ષે 12 એપ્રિલને વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુરી ગેગરીન 12 એપ્રિલ 1961માં વોસ્ટોક સ્પેસથી પ્રથમ ઉડાન પૂર્ણ કરી હતી. તેની યાદમાં દર વર્ષે 12મી એપ્રિલને વિશ્વ અવકાશી ઉડ્ડયન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ છે. ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા હતા. કોલંબિયા દ્વારા શરૂ કરાયેલ પ્રથમ સ્પેસ સ્ટેશન STS-1 એની તારીખ પણ 12 એપ્રિલ 1981ની હતી. તમારા માટે પ્રશ્ન છે કે ભારતના પ્રથમ અવકાશ પ્રવાસી કોણ? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અવકાશ પ્રવાસી. નાણાકીય વર્ષ 2024-25થી 28-29 માટે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2ને મંજૂરી મળી ગઈ છે.
તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વાયબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ 2 એટલે VVP 2ને કેન્દ્ર ક્ષેત્રની યોજના 100% કેન્દ્રનું ભંડોળ સ્વરૂપે મંજૂરી આપી દીધી છે. આ કાર્યક્રમ VVP 1 હેઠળ આવરી લેવામાં આવેલ ઉત્તરીય સરહદ સિવાયની આંતરરાષ્ટ્રીય જમીન સરહદો એને દૂર કરતા બ્લોક્સમાં સ્થિત ગામોના વિસ્તૃત વિકાસમાં મદદરૂપ થશે. રૂપિયા 6,839 કરોડના કુલ ખર્ચ સાથે આ કાર્યક્રમનો અમલ નાણાકીય વર્ષ 2028-29થી અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગુજરાત, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વ્યૂહાત્મક ગામડાઓમાં કરવામાં આવશે. આનો ઉદ્દેશ શું છે? તો 4 વિષયોના ક્ષેત્રમાં આ પ્રકારના બ્લોક્સમાં તમામ ગામોને સંતૃપ્ત કરવાનો છે, જેમાં તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટી, ટેલિકોમ કનેક્ટિવિટી, ટેલિવિઝન કનેક્ટિવિટી, હાલની યોજનાના ધારાધોરણો હેઠળ કન્વર્જન્સ મારફતે વીજળી રોકાણ, આ બધું આમાં સામેલ છે. ઓકે, તમને ખબર છે કે વાયબ્રન્ટ ગુજરાત સમિટ ગયા વર્ષે કેટલામું સંસ્કરણ હતું, જે દર 2 વર્ષે યોજાય છે? કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. કયા દેશમાં દુનિયાના સૌથી ઊંચા પુલનું નિર્માણ થઈ રહ્યું છે? તો જવાબ આવશે ચાઇનામાં. કઈ જગ્યાએ? ચીનમાં. તો તાજેતરમાં ચીનના એન્જિનિયરોએ તૈયાર કરેલ દુનિયાનો સૌથી ઊંચો પુલ ચર્ચાનું કેન્દ્ર છે. ચીનના હુઆઝિયાંગના ગ્રેટ કેનિયન બ્રિજ લંડનના ગોલ્ડન બ્રિજ કરતાં 9 ગણો ઊંચો છે. પેરિસના એફિલ ટાવર કરતાં બમણી ઊંચાઈ છે. આ પુલ એટલો ઊંચો છે કે નિર્માણ કાર્ય દરમિયાન વાદળો તેની નજીકથી પસાર થઈ રહ્યા હતા. હુઆઝિયાંગ ગ્રેટ કેનિયન પુલ 2.9 કિલોમીટર લાંબો છે. નદીથી 2050 ફૂટ ઉપર છે. પુલના કેન્દ્રીય ભાગ એમાં કુલ 93 ખંડોથી બનેલો છે. કુલ વજન 22,000 ટન જેટલું છે. એટલે પેરિસનું આ જે એફિલ ટાવર છે એના કરતાં 3 ગણું. આ પુલ જ્યારે શરૂ થશે ને ત્યારે ઊંચાઈનો વિશ્વ રેકોર્ડ સર્જાશે. હાલમાં એક ઘાટીથી બીજી ઘાટીમાં જવા 1 કલાક લાગે છે, અને આ પુલના લીધે 2 થી 3 મિનિટમાં પહોંચી જવાશે. 29.2 કરોડ ડોલરના ખર્ચે તૈયાર કરી રહ્યો છે આ બ્રિજ, અને નિર્માણની શરૂઆત 2022માં થઈ હતી. ત્યારે માત્ર 3 જ વર્ષમાં દુનિયાની સૌથી ઊંચાઈ પર આવેલો બ્રિજ તૈયાર થઈ જશે. હાલમાં પણ વિશ્વમાં સૌથી ઊંચા બ્રિજનો રેકોર્ડ ચીન પાસે છે. આ બ્રિજ ગુઇઝોઉ પ્રાંતમાં બેઇપાનઝિયાંગમાં છે. વર્તમાનમાં ઊંચો બ્રિજ એ હુઆંગજિયાંગ ગ્રેટ કેનિયન બ્રિજથી લગભગ 320 કિલોમીટર ઉત્તરમાં છે. 4 લેનનો ટ્રાફિક ધરાવતા બ્રિજનું નિર્માણ 2016માં પૂરું થયું હતું, જે બેઇપાન નદી પર 1788 ફૂટ ઊંચો છે. બરાબર. તમને ખબર હશે કે આપણે ભણ્યા હતા કે આપણા ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચો આર્ક રેલવે બ્રિજ કઈ નદી પર બન્યો? બરાબર છે? આન્સર આપો. નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ સૂચકાંકમાં ગુજરાત કયા સ્થાને છે? તો ગુજરાત 5મા નંબર પર છે. બરાબર છે? તો નીતિ આયોગ દ્વારા શરૂ કરાયેલ ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ પહેલ એનો ઉદ્દેશ ભારતમાં રાજ્યોના નાણાકીય સ્વાસ્થ્યની સમજ વિકસાવવાનો છે. અને આ FHI વિશ્લેષણમાં ભારતનું GDP, વસ્તી વિષયક, કુલ જાહેર ખર્ચ, આવક અને એકંદર નાણાંની સ્થિરતામાં યોગદાનના સંદર્ભમાં ભારતીય અર્થતંત્રને આગળ ધપાવતા 18 મુખ્ય રાજ્યોનો સમાવેશ થાય છે. નંબર 1 પર ઓડિશા છે, ત્યારબાદ છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાત છે. રાજ્યો જાહેર ખર્ચના લગભગ 2/3, કુલ આવકના 1/3 ભાગ માટે જવાબદાર હોવાથી એમનું નાણાકીય પ્રદર્શન એ દેશની જે એકંદર આર્થિક સ્થિરતા છે એના માટે મહત્વપૂર્ણ છે. રાજ્યોનું પ્રદર્શન સારું હશે તો દેશનું પ્રદર્શન સારું થશે. આ અહેવાલ દરેક રાજ્યના નાણાકીય સ્વાસ્થ્યનું ઉદ્દેશપૂર્ણ સંયુક્ત સૂચકાંક દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2022-23ને આવરી લેતા કેક છે આપણા એમનો ડેટાનો ઉપયોગ કરીને સંયુક્ત નાણાકીય સ્વાસ્થ્ય સૂચકાંક વિકસાવવામાં આવ્યો છે. ઓડિશા 67.8ના ટોચના સ્કોર સાથે રાજકોષીય
સ્વાસ્થ્ય સૂચકાંકમાં આગળ છે. બરાબર છે, તો એ યાદ રાખજો. ક્લિયર. નીતિ આયોગની વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 2015માં 1 જાન્યુઆરી સ્થાપના. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય, હાલમાં શ્રી નરેન્દ્ર મોદી છે. ઉપાધ્યક્ષ તમારે કહેવાના છે, અને એના CEO BVR સુબ્રમણ્યમ છે. બરાબર, તો એ પણ યાદ રાખજો. જાપાને રેકોર્ડ સમયમાં વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશન બનાવ્યું છે. તો તાજેતરમાં વેસ્ટ જાપાન રેલવે કંપની છે, એણે વિશ્વનું પ્રથમ 3D પ્રિન્ટેડ ટ્રેન સ્ટેશન બનાવ્યું, જે વાકાયામા પ્રીફેક્ચરના અરીડા શહેરથી 6 કલાકથી ઓછા સમયમાં એસેમ્બલ થઈ ગયું છે. હાત્સુશીમા સ્ટેશન નામ એને આપવામાં આવ્યું છે. આ નવું માળખું 1948ની જૂની લાકડાની સુવિધાને બદલે છે અને જાહેર માળખામાં ક્રાંતિ લાવવા 3D પ્રિન્ટેડની સંભાવના દર્શાવે છે. જાપાની બાંધકામ ટેકનોલોજી કંપની છે સેરેન્ડિક્સ, એના દ્વારા ઉત્પાદિત આ ફેબ્રિકેટેડ ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ પ્રોજેક્ટ માત્ર બાંધકામનો સમય મહિનાઓથી ઘટાડીને કલાકોમાં કરે છે, પરંતુ ખર્ચ અસરકારિતા, મજૂર ઘટાડો અને ન્યૂનતમ સેવા વિક્ષેપનું પણ વચન આપે છે. તમને ખબર છે આપણા ભારતમાં પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ બનાવવામાં આવી હતી? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. જાપાન સાથે આપણે રિસન્ટલી ધર્મ ગાર્ડિયન નામની એક્સરસાઇઝ કરી. માઉન્ટ ફુજી જે જાપાનમાં આવેલો છે. બરાબર છે. શિગેરુ ઇશિબા એના પ્રાઇમ મિનિસ્ટર નવા બન્યા છે. કેપિટલ છે એનું ટોક્યો. જાપાનીઝ યેન એની કરન્સી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરજો. ભારતે કયા દેશ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે ફ્રાન્સ પાસેથી. ઓકે, તો ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. 63,000 કરોડ રૂપિયાથી વધુના સરકારી સોદા પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થઈ શકે છે. ભારતીય નૌકાદળને 22 સિંગલ સીટર અને 4 ટ્વિન સીટર વિમાન મળવાનું છે. ભારતના નૌસેનાના જે અધ્યક્ષ છે એને કહેવાય છે એડમિરલ. હાલમાં એડમિરલ ધીરજકુમાર ત્રિપાઠી છે. બરાબર છે. અને નૌસેના દિવસ છે 4 ડિસેમ્બર. સમનો વરુણ હે વરુણ અમારા માટે શુભ થાવ એનો મુદ્રાલેખ છે. રાફેલ MZ છે ફ્રાન્સની દસોલ્ટ એવિએશન કંપની દ્વારા ઉત્પાદિત ભારતીય વાયુસેનાના રાફેલ વિમાન જેવી અત્યાધુનિક ટેકનોલોજી અને ક્ષમતાથી સજ્જ છે. આ વિમાનો ભારતીય નૌકાદળ માટે ગેમ ચેન્જર સાબિત થશે, જે સમુદ્રમાં સંચાલન કરવાની ક્ષમતામાં વધારો કરશે. આ જેટનો ઉપયોગ એરક્રાફ્ટ કેરિયર પર પણ કરવામાં આવશે, જે ભારતીય નૌકાદળની વ્યૂહાત્મક શક્તિમાં ઘણો વધારો કરશે. ફ્રાન્સની વાત કરીએ, રિસન્ટલી તમને ખબર હોય તો અરબી સમુદ્રમાં આપણે ફ્રાન્સ જોડે એક્સરસાઇઝ કરી. કઈ એક્સરસાઇઝ કરી છે તમારે જણાવવાનું છે. મુન્દ્રા પોર્ટ ભારતનું પ્રથમ 200 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરનાર બંદર બની ગયું છે. તો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ APSEZ એણે નાણાકીય વર્ષ 24-25માં એના તમામ બંદરો પર 450 મિલિયન મેટ્રિક ટનના કાર્ગો હેન્ડલિંગ વોલ્યુમ કરીને ભારતના દરિયાઈ વેપારમાં એક છાપ ઊભી કરી છે. આ નોંધપાત્ર સિદ્ધિમાં મોખરે અદાણી પોર્ટ મુન્દ્રા છે. જેણે એક જ વર્ષમાં 200 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગ કરનાર ભારતના પ્રથમ બંદર તરીકે ઇતિહાસ રચી દીધો છે. બરાબર છે, તો યાદ રાખજો. તમને ખબર હોય ભારતનું સૌથી મોટામાં મોટું ગ્રીનફિલ્ડ પોર્ટ બંદર એ મહારાષ્ટ્રમાં બની રહ્યું છે. તમારે જણાવવાનું છે મહારાષ્ટ્રમાં બની રહ્યું છે એનું નામ શું છે. તમારે ફક્ત નામ જણાવવાનું છે. જો તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે ભારત કુલ કેટલા પિન ઝોનમાં વહેંચવામાં આવેલ છે? તો જવાબ આવશે 8.
કેટલા આવશે? 8. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. બરાબર છે. આ 1 2 3 4 5 6 7 8 આ રીતના 2 ઉત્તરમાં, 2 પૂર્વમાં, 2 પશ્ચિમમાં, દક્ષિણમાં, બધામાં 2 2. હિમાચલના કયા શિખરને સાગર માથા કહેવાય છે? તો નેપાળમાં જે માઉન્ટ એવરેસ્ટ છે ને એને સાગર માથા કહેવાય છે. 8,848.86 મીટર એની હાઇટ છે. બરાબર છે. કામી રીતા 30 વખત ત્યાં ચડીને આવ્યા છે. તાજેતરમાં ઇન્દિરા ગાંધી વિશ્વવિદ્યાલયમાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો છત્તીસગઢના રાયપુરમાં. છત્તીસગઢ, તમને ખબર હોય તો રિસન્ટલી ભણ્યા હતા કે 100 પાનાનું હસ્તલિખિત બજેટ રજૂ કર્યું હતું અને 2026-31 માર્ચ સુધીમાં નક્સલ ફ્રી થવાનું છે. એના માટે નીતિ લાયા છે. જે નક્સલીઓ છે એમના કહી શકીએ આત્મસમર્પણ માટે. પશ્ચિમ બંગાળ અને આસામમાં ઉનાળા દરમિયાન ગાજવીજ અને તોફાન થકી કેટલો વરસાદ પડે છે? તો અચ્છા, જે વરસાદ પડે છે એને શું કહેવાય છે? એવું કેટલો વરસાદ નહીં, તો વસંત ઋતુનો તોફાની વરસાદ. ભારતમાં કેસરનું ઉત્પાદન કરતું એકમાત્ર રાજ્ય, હવે તો યુટી છે, રાજ્ય અથવા યુટી એવું લખવું જોઈએ, તો આવશે જમ્મુ અને કાશ્મીર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. વંદે માતરમના રચયિતા કોણ છે? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. બુલંદ દરવાજાની ઇમારત ક્યાં આવેલી છે? ફતેહપુર સિકરી. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है. કોણે આના લેખક કોણ છે? તો રામપ્રસાદ બિસ્મિલ. ઇન્ડિયન નેશનલ આર્મીની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી? તો બર્મા. મ્યાનમાર અત્યારે એને જે કહેવાય છે ને 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભારતે ઓપરેશન બ્રહ્મા અંતર્ગત 15 ટન માનવતાવાદી સહાય મોકલી છે. હલ્દી ઘાટીનું રણ મેદાન કયા શહેરની નજીક છે? તો ઉદયપુર. કયું? ઉદયપુર નજીક છે. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત 2 દિવસીય ગ્રાન્ડ કન્વેન્શનનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મહાત્મા મંદિર જે ગાંધીનગર આવેલું છે ત્યાં. સેકન્ડ પ્રશ્ન, આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? ગોધરા ખાતે. ખાસ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન એવો હતો, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન એનટીપીસી છે એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ શું છે? સીએમડી. તો યાદ રાખજો ગુરદીપ સિંઘ. તમને ગુરબીર પાલ સિંઘ પૂછે તો નેશનલ કેડેટ કોર્પ્સના ડિરેક્ટર જનરલ. તમને ગુરમીત સિંઘ કહે તો ઉત્તરાખંડના ગવર્નર. એટલે યાદ રાખજો, મિક્સ ના કરતા. ભારતમાં પ્રથમ અવકાશ પ્રવાસી ગોપીચંદ થોટ્ટાકુરા. ત્રીજા નંબરનો પ્રશ્ન, વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું 2024માં 10મું સંસ્કરણ યોજાયું. દર 2 વર્ષે આ યોજાય છે સમિટ. દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો આર્ક રેલવે બ્રિજ જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર. ચિનાબ નદી યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ જાય આવતીકાલે. બરાબર. ભારતમાં પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ છે એ ક્યાં આવેલી છે? તો બેંગલુરુમાં. ક્યાં આવેલી છે? બેંગલુરુમાં. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, નીતિ આયોગના ઉપાધ્યક્ષનું નામ શું છે? ડૉક્ટર સુમન કે બેરી. 7મા નંબરનો પ્રશ્ન, આપણે રિસન્ટલી ફ્રાન્સ જોડે અરબી સમુદ્રમાં વરુણ નામની એક્સરસાઇઝ કરી, નૌસેના કવાયત. પછી આપણે એક કવાયત છે ગરુડ, જે આર્મી મતલબ એરફોર્સ કવાયત છે, એ પણ આપણે ફ્રાન્સ જોડે કરીએ છીએ. અને શક્તિ નામની એક આર્મી એક્સરસાઇઝ પણ કરીએ છીએ ફ્રાન્સ જોડે. 8મા નંબરનો પ્રશ્ન હતો વાઢવણ અથવા તો વધાવણ. એ વાઢવણ લખી દઈએ. ગ્રીનફિલ્ડ પોર્ટ છે ભારતનું, મહારાષ્ટ્રમાં બની રહ્યું છે. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોના હસ્તે માનવ કલ્યાણ ઓનલાઈન પોર્ટલને ગાંધીનગર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. T20માં 5000 રન 200 વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય ઓલરાઉન્ડર કોણ બન્યો છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો.
તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખો બધાને ભણવાની મજા પડી છે. મજા પડી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2, એને સબસ્ક્રાઈબ કરો, બરાબર છે. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.